નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। બારેજાના ડીજે ટોયોટા શોરૂમ દ્વારા ગ્રાહક પાસેથી પેમેન્ટ લઈને ગાડીની ડિલિવરી ન કરતા મામલો ગરમાયો। બારેજામાં આવેલ ટોયોટાની ટાઇસર ગાડી બુક કરાવી ડાઉન પેમેન્ટ પણ આપ્યું અને સરવાળે એક વેપારીને 10 દિવસ ફેરવીને ના પાડી, જેથી સમાજમાં એની આબરૂ અને ઇજ્જત બંને શરમાવા જેવી થઈ અને સરવાળે તેના બાળકનું સિવિલ ખરાબ કર્યું। એ બારેજા પાસે આવેલ ડી શોરૂમ જે ટોયોટા સંચાલિત શોરૂમમાં એક કસ્ટમર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમારી પાસે ડાઉન પેમેન્ટ લઈને ગાડી આપવામાં આવી નહીં અને સરવાળે અમારા પુત્રનું સિબિલ સ્કોર ખરાબ કરવામાં આવ્યો। હવે જોવાનું એ રહ્યું કે ટીજી ટોયોટા ગ્રાહકોને કેવી સર્વિસ આપે છે અને આ નારાજ ગ્રાહક સાથે આગળ કઈ રીતનો વ્યવહાર કરે છે। મારું નામ છે અજય અરવિંદભાઈ। અજયભાઈ, શું ઘટના બની છે જેથી કરીને તમારે એટલે આમાં એવું હતું કે અહીં આગળ જ્યારે આ શોરૂમનું ઓપનિંગ થવાનું હતું એના 10 દિવસ પહેલાં અહીં જે અત્યારે મેનેજર તરીકે બેસે છે ભાવેશભાઈ પારેખ કરીને, એ મારા ત્યાં મારા મિત્ર હતા, એટલે ઓળખાણ હતી, એટલે એમના થકી મેં વાત કરી તો એમને કીધું કે હા આજે બી તમારે અહીંયા આગળ આપણે ગાડીનું ઓપનિંગ કરીએ છીએ તો તમને મળી જશે। એટલે એમને મારી પાસે ડોક્યુમેન્ટ્સ માગ્યા, મેં બધા ડોક્યુમેન્ટ્સ એમને આપ્યા। એ ડોક્યુમેન્ટ્સ આપ્યા પછી મને આજકાલ કરીને બધા રોજ અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગ્યા મારી જોડે। મેં એમને બધા એપ્રુવલ કરી આપ્યા, બધા એ કર્યા। મારા ઘરે વિઝિટ બી થઈ ગઈ, મારી શોપ ઉપર બી વિઝિટ થઈ ગઈ, બધું થઈ ગયું અને બધું પતી ગયા પછી જ્યારે મેં એમને ચેક આપ્યો, ચેક બી મારો એમની પાસે એમને ડિપોઝિટનો ચેક બી લઈ લીધો મારી પાસેથી। અને પછી બીજા દિવસે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે લોન નહીં થાય। એટલે મેં રીઝન પૂછ્યું, ભાઈ કેમ નહીં થાય? તો કે તમારી બાબાની એજ નાની પડે છે। તો મેં એવું કીધું કે ભાઈ બાબાની એજ નાની પડે છે તો તમે જે દિવસે પહેલા દિવસે તમે જ્યારે આ નાખ્યું એપ્રુવલ લેવા માટે ત્યારે મેં તો તમે કેમ ના કીધું મને એમ? ના 10 દિવસ પછી તમે મને ગોર ફેરવો છો, મેં કીધું। એટલે મેં બધાને કહી રાખ્યું હોય કે હું આજે ગાડી લઉં છું, એમ તો મારા તો ઇજ્જત એ થઈ ગઈ ને। એટલે આજે કીધું ભાઈ કંઈ સિરિયસતા લીધી નહીં, બરોબર છે। એટલે મેં ઉપર કંપનીમાં સાહેબને વાત કરી, એમને બી કોઈ રિસ્પોન્સ ના આપ્યો મને। એટલે મૂળ મને 10 દિવસ ગોર ફેરવીને મારો ચેક આજે બી એમની પાસે પડ્યો છે, 21,000 રૂપિયાનો મારો આપેલો ચેક આજે એમની જોડે છે। આજે બી મારા ઘરે એફઆઈઆર કરી। મેં 2 દિવસ પહેલાં ના પાડી કે ભાઈ તમે મારા લોન નથી લેવી, હવે મેં ના પાડી દીધી। છતાં આજે બી સવારે 10:30 વાગે મારા એફઆઈઆર થઈ ઘરે, અને 3 વાર મારા ઘરે એફઆઈઆર થઈ આ લોકોની, છતાં હજુ કોઈ પોઝિટિવ જવાબ નથી। અને બાબાની ઉંમર નાની બતાવે છે અને એવું કહે છે જો તમે 4-5 લાખ રૂપિયા ડીપી ભરો તો તમારી બાબાની ઉંમર ચાલશે। એટલે એ રીઝન ખબર ના પડી મને। એટલે મેં થોડાક એક્સક્યુઝ કર્યા અને થોડુંક એગ્રેસિવ થઈને બોલ્યો। હા, મેં લાખ સવા લાખ કીધા હતા જ અને એમને કીધું ભાઈ થઈ જશે। 670 સિવિલ હતો, બધું ઓકે આવ્યું ને પછી કેમ ના પાડી એ હજુ મને નહીં ખબર। એટલે છેલ્લે બહાનું એવું કાઢ્યું કે ભાઈ તમારી છોકરીની ઉંમર નાની પડે તો હું 4-5 લાખ રૂપિયા ભરું તો લોન થઈ જાય, એ જ કાગળ, એ જ પેપરને એ જ વ્યક્તિના નામે, તો આમ કેમ ના થાય? એટલે મને આ લોકો ઉલ્લુ બનાવ્યો અને ગોળ ફેરવ્યો। અને મેં બધી જગ્યાએ કહી રાખ્યું કે ભાઈ મારા ગાડીનો એક્સિડન્ટ થયો એટલે હું નવી લેવાનું વિચારતો હતો અને આ ઓળખીતા હતા, તો મેં કહ્યું ભાઈ ચલો ઇઝી ગોઈંગ મારે એથી થઈ જશે એમ। મેં સિટ્રોન કંપનીની અંદર મારી ગાડી બુક કરાવેલી, મેં એની રસીદ બી એમને બતાવી 5,000 રૂપિયાની, ને એ મેં કેન્સલ કરાવી આમના ભરોસે। એટલે મારો સિવિલ સ્કોર એ આગળ 660 થઈ ગયો। એટલે ફરી હવે મારી લોન બી નહીં થાય। એટલે 2-3 મહિના મારે વેઇટ કરવાની। હવે લાગે તમારો વિશ્વાસઘાત થયો? 1,00,000% વિશ્વાસ છે। તો ગામડાઓને છેતરો જાય। પણ તમને એમ કે જ્યારે જે સમયે તમે અહીંયા લોનની પ્રોસેસ કરાવી ત્યારે તમને દર્શાવવા ના એવું કશું કીધું જ નહીં। જો એવું કીધું હોય તો મારી પાસે જે પેપર પૂછ્યા હતા એમને મંગાયા કેમ? 2 વખત એફઆઈઆર કરાવી। તો જો પ્રોબ્લેમ હોય તો એમને એફઆઈઆર કરાવી ના જોઈએ ને, પહેલા દિવસે કહી દેવું જોઈએ ને। તમારા છોકરાની ઉંમર કેટલી હશે? 22 વર્ષ। 22 વર્ષ? એટલે 2-3 મહિના સમજી ઓછા હશે, સમજો। 22 વર્ષ લોનના એલિજિબલ જ માણસ કહેવાય, તેમ છતાં તમને કહેતા કે ઉંમર ઓછી પડી। હા, એટલે 4 લાખ ભરો તો મારી લોન થઈ જાય આ જ ઉંમરે। શું પછી તમને અહીં જે ભાઈ એમને એવું કીધું કે તમે 4-5 હજાર જો વધારે આપો કે તો હું તમને પ્રાઇવેટ બેંકમાં એસબીઆઈમાં ગમે ત્યાં કરી આપું એમ। એટલે આ પેપર એ ચાલે છે। એટલે અહીં આગળ ટૂંકમાં મને ગોળ ફેરવ્યો 10 દિવસ। અહીં આગળ મને આઈસ્ક્રીમ ખવડાયો, સેલ્સ મેનેજર હતા, મેનેજર સાહેબ હતા જેમનું નામ મુકેશભાઈ, ફાઇનાન્સ ઓફિસર હતા, બધાની વચ્ચે બેસાડીને મને આઈસ્ક્રીમ ખવડાવીને મારી પાસે ચેક લીધો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।